ગૃહિણીને રોજ સવારે ઉઠીને એક જ સવાલ હોય કે આજે નાસ્તામાં શું બનાવીશ, લંચમાં શું બનાવીશ, ડિનરમાં શું બનાવીશ. તો આજે હું તમારા માટે એક એવી રેસીપી લઈને આવી છું જે તમારે 3 in 1 કામ કરી શકશે. તમે જ્યારે જે સમયે ખાવા ઈચ્છશો ત્યારે એ તમે બનાવીને એન્જોય કરી શકશો. પ્લસ બીજો એક મોટો બેનિફિટ છે કે ખૂબ જ હેલ્ધી બને છે. તો ચાલો, હું નીપા મિસ્ત્રી લઈ જાઉં તમને મારા કિચનમાં. મારી પાસે અહીંયા છે 2 ટેબલસ્પૂન રાગીનો લોટ, 2 ટેબલસ્પૂન મકાઈ પીળી જે આવે છે એનો લોટ છે, 2 ટેબલસ્પૂન જુવારનો લોટ, 2 ટેબલસ્પૂન બાજરીનો લોટ, 2 ટેબલસ્પૂન ઘઉંનો લોટ, 2 ટેબલસ્પૂન બેસન અને 1 ટેબલસ્પૂન છે ચોખાનો લોટ, કોથમીર અને દૂધી. ઇન્ગ્રેડિયન્ટ પરથી તમને એવું લાગે કે ખૂબ હેલ્ધી રેસીપી બનવા જઈ રહી છે તો ચોક્કસ તમે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો. સાથે હાઈપ બટન પ્રેસ કરો જેથી કરીને મેક્સિમમ લોકો સુધી આપણો આ હેલ્ધી વિડીયો પહોંચી શકે, લોકો એન્જોય કરી શકે. એક મિક્સિંગ બોલની અંદર આપણે બધા જ લોટ લીધેલા છે એ બધા આપણે 1 by 1 ઉમેરી લઈશું અને ત્યારબાદ એને આપણે ભેગા કરવાના રહેશે. હવે અહીંયા મેં જે લોટ લીધા છે એની જગ્યાએ તમે બીજા તમારી ચોઈસના ઓપ્શન પણ અંદર ઉમેરી શકો છો. તમારે કાયમ જો બનાવવાનું હોય તો આ મેઝરમેન્ટ પ્રમાણે તમારે બધા લોટ ભેગા કરી અને ડબ્બામાં ભરી રાખવાના અને જ્યારે જોઈએ ત્યારે એનો યુઝ કરી લેવાનો. હવે આપણે જે દૂધી છીણીને રાખી છે તેને અંદર ઉમેરી લઈશું. તો દૂધી અહીંયા આપણે 5 કપ લીધી છે અને એને છીણીને લઈ લીધી છે. ત્યારબાદ 5 કપ જેટલા કોથમીર લેવાના છે અને એને પણ અંદર ઉમેરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે દૂધીની સિવાય તમે તમારી ચોઈસના વેજીટેબલ્સ પણ એની અંદર ઉમેરી શકો છો. અહીંયા મેં લઈ લીધું છે એક મોટું મરચું લીલું અને એને બારીક સુધારીને લઈ લીધું છે. ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું આદુની પેસ્ટ લેવાની છે અને જો તમને લસણ ગમે તો તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો. હવે એની અંદર અહીંયા મેં કલોંજીના બી 1/2 ટીસ્પૂન જેટલા લીધા છે. તમને જો ન ગમે તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અથવા તો તમે એની અંદર કાળા કે સફેદ તલ પણ ઉમેરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે અને બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે. આ રેસીપીમાં મસાલા તમે તમારી ચોઈસ પ્રમાણે તમારા ઘરમાં ખવાતા હોય એ પ્રમાણે તમે એની અંદર ઉમેરી શકો છો. અને વેજીસ તો તમને જેટલા પણ ભાવે એ બધા જ વેજીસ તમે આની અંદર ઉમેરી શકો છો. પણ દૂધી એકદમ હેલ્ધી છે એટલે હું આજે એકદમ હેલ્ધી રેસીપી બનાવવા જઈ રહી છું અને દૂધી ઉમેરી અને હું બનાવી રહી છું. ઉમેરી લઈશું હળદર, ધાણા જીરું અને લાલ મરચું પાવડર અને ઉમેરી લઈશું 1/8 ટીસ્પૂન જેટલી હિંગ અને બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરવાની છે અને થોડું પ્રેશર આપતા આપણે આ લોટને મિક્સ કરવાનો છે જેથી કરીને દૂધીની અંદર જેટલું પણ મોઇશ્ચર હશે એ બધું સરસ રીતે છૂટી જશે, બહાર આવી જશે અને આપણો લોટ જ્યારે આપણે બાંધીશું ત્યારે આપણને પાણી વધારે કે ઓછું પડવાની શક્યતા નહિવત રહેશે. એટલા માટે મેક્સિમમ આપણે ટ્રાય કરવાનો કે થોડું પ્રેશર આપી અને આપણે થોડો લોટને આ રીતે મિક્સ કરવાનો છે જેથી કરીને પાણીનો ઉપયોગ આપણે સરખી રીતે કરી શકીએ. તો આ રીતે બધો લોટ સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે હુંફાળું પાણી લેવાનું છે. તો મેં અહીંયા અડધો કપ જેટલું હુંફાળું પાણી લીધું છે અને એની અંદર હું થોડું કરતાં પાણી રેડતી જઈશ અને એનો લોટ બાંધી જઈશ. તો અહીંયા મેં લગભગ 5 કપ જેટલું પાણી લઈ લીધું છે અને હવે આપણે એનો સરસ રીતે લોટ બાંધવાનો છે. તો અહીંયા આપણે 5 કપ પાણીનો જ ઉપયોગ કર્યો છે, વધારે પાણી નથી ઉમેર્યું અને આપણો સરસ ડો બંધાઈને તૈયાર થઈ ગયો છે. ડોને વધારે પડતો ઢીલો પણ નથી રાખવાનો અને વધારે પડતો કડક પણ નથી રાખવાનો. પરોઠા આપણે જે બનાવતા હોઈએ એ રીતનો ડો બનાવીને તૈયાર કરી દીધો છે. હવે આપણે એને 5 મિનિટ ઢાંકી રાખીશું. વધારે સમય ઢાંકીને નથી રાખવાનો, ફક્ત 5 મિનિટ, જેથી કરીને લોટ સરસ રીતે સ્મૂથ થશે અને લોટ બાંધ્યા પછી આપણે આ રીતે થોડો એને મસળી લેવાનો છે અને એકદમ હલકા હાથે મસળવાનો છે જેથી કરીને સરસ રીતે એ સોફ્ટ થઈ જશે. અને આપણે થોડીવાર એને ઢાંકીને રેસ્ટ આપવા દીધો હતો એટલા માટે એને આપણે વધારે પડતો મસળવો પણ નહીં પડે અને એકદમ સરસ નરમ લોટ આપણો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ લોટમાંથી ઇક્વલ સાઇઝના ગુલ્લા પાડી દેવાના છે. હવે અહીંયા હું આજે પરોઠા બનાવવા જઈ રહી છું. જો તમારે પરોઠા ન બનાવવા હોય અને પુડલા કે પછી તમારે કંઈ નાનું પેનકેક જેવું બનાવવું હોય તો તમારે થોડું બેટરને ઢીલું કરી દેવાનું, એટલે કે થોડું પાણી વધારે રેડી અને એનું સેમી લિક્વિડ જેવું ડો બનાવી અને પણ તમે એ રીતે બનાવી શકો છો. તો અહીંયા મેં એક ગુલ્લું લઈ લીધું છે અને એને સરસ રીતે હું અહીંયા લોટની અંદર, એટલે કે ઘઉંના લોટની અંદર સરસ રીતે રોલ કરી લઈશ. હવે જો તમને એવું થતું હોય કે ઘઉંના લોટના
અંદર રગદોળીને વણવું એના કરતાં લોટનો યુઝ કર્યા વગર વણવું તો તમે એને પ્લાસ્ટિકની અંદર એટલે કે 2 પ્લાસ્ટિકના લેયરની વચ્ચે તમે આ લુઓ મૂકી દેવાનો અને એને સરસ રીતે વણી લેવાનું. પણ હું અત્યારે આ રીતે ઘઉંના લોટની અંદર રોલ કરી અને એને હું વણી રહી છું. વણતી વખતે ખાસ કાળજી રાખવાની કે કિનારીઓ વધુ પડતી ફાટી ન જાય, અને જો તમને એવું લાગે કે થોડી ફાટી રહી છે તો તમારે હાથની મદદથી આ રીતે થોડું થોડું એને સેટિંગ કરતું જવાનું અને સરસ રીતે એની બોર્ડર બાંધી દેવાની. તો નથી બહુ જાડું કે નથી બહુ પતલું, એ રીતનું આપણે આ પરોઠું વણીને તૈયાર કરી દીધું છે. આ રીતે આપણે બાકીના બધા પરોઠા વણીને તૈયાર કરી દેવાના છે. અને તમે જોઈ શકો છો કે લોટનો ખૂબ જ નહિવત ઉપયોગ થયો છે. હવે આપણે એક ગરમ કરેલી તવી ઉપર થોડુંક તેલ ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે જે પરોઠો વણીને રાખેલો છે તેને આપણે મૂકી દઈશું. એક સાઈડ સરસ રીતે શેકાય ત્યાં સુધી આપણે વેઇટ કરીશું અને પછી એને પલટાવી દઈશું. અને બીજી સાઈડ શેકાય એટલે આપણે એને સરસ રીતે શેકી લેવાના છે તેલ મૂકીને. અત્યારે મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે શેકાવા માટે. જો તમે તેલની જગ્યાએ ઘી અથવા બટરનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમે કરી શકો છો. ઘીથી શેકશો તો હજુ પણ એકદમ હેલ્ધી રેસીપી આ બની જશે. આજે મેં તેલનો ઉપયોગ કર્યો છે અને તમે જોઈ શકો છો કે સરસ રીતે પરોઠું ફૂલી રહ્યું છે. તો બસ તમને જેવું ગમે એવું ગોલ્ડન કલરનું, પિંક કલરનું તમે શેકીને તૈયાર કરી શકો છો. અને આ પરોઠાને તમે ચા સાથે કે પછી દહીં સાથે કે પછી એને એમને અથાણા સાથે પણ એન્જોય કરી શકો છો. આજે હું શાની સાથે સર્વ કરી રહી છું તમારે જાણવું છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. એક સર્વિંગ પ્લેટની અંદર આપણે મૂકી દીધા છે પરોઠા સાથે ખાટું અથાણું અને રસ. કેરીની સિઝન છે એટલે આપણે રસ સાથે આ પરોઠા એન્જોય કરીશું. આમાં સાથે આપણને શાકની પણ જરૂર નહીં પડે. તાજા અથાણા, રસ અને પરોઠા. મલ્ટીગ્રેન પરોઠા છે, સાધાન પરોઠા છે. ખૂબ જ હેલ્ધી રેસીપી છે. ચોક્કસ તમે બનાવો, એન્જોય કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલિયા. કેમ કે સુપર સહેલિયા તમને બતાવે છે એકદમ હેલ્ધી રેસીપીઝ.